ભાવનગર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગ ઝડપી પાડી। રાજકોટ ખાતે સાયબર ગુનાઓ મામલે નોંધાયેલ ગુજ સીટીઓસી હેઠળનો મોટો કેસ સામે આવ્યો છે। ભાવનગર ગ્રામ્યના એસીપી ઘનશ્યામ ગૌતમ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી। એસીપી પ્રેસ કોન્ફરન્સમાં ગેંગનો પર્દાફાશ કરશે। એસીપી દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર ગેંગની કામગીરી અને નાણાકીય વ્યવહારોની વિગત ખુલ્લી પાડશે। ગેંગ દ્વારા મ્યુલ એકાઉન્ટ્સ તૈયાર કરીને ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાંની અલગ અલગ વહેંચણી કરવાની સુયોજિત પદ્ધતિ અપનાવવામાં આવી હતી। નાણાંનો ટ્રેલ કેટલાક વિદેશી સ્થળો સુધી પહોંચતો હોવાને કારણે આ કેસ આંતરરાષ્ટ્રીય હવાલા રેકેટ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે। ગેંગમાં કુલ 10 સભ્યો સામેલ, જેમાંથી 6ની ધરપકડ કરી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। દરેક સભ્યની ભૂમિકા સ્પષ્ટ રીતે વહેંચાયેલી હોવાના કારણે આ એક સુપ્રીત ગુનાહિત નેટવર્ક હોવાનું સામે આવ્યું છે। મહત્વની બાબત એ છે કે આ પહેલો એવો કેસ છે જેમાં એક જ આરોપીનું નામ 2 અલગ ગુજ સીટીઓસી કેસોમાં સામે આવ્યું છે, જેના કારણે તપાસ વધુ સંવેદનશીલ બની છે। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। થોડીવારમાં તમામ વિડીયો અહેવાલ અપડેટ જોતા રહો અમારી ચેનલ। રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ।